નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્યા ડે ન્યૂઝ ગુજરાત. હું છું પ્રતિક પાંડે અને આજે હાલ આપણે આવેલા છે વલસાડના કલ્યાણબાગ પાસે. કલ્યાણબાગ મિત્ર મંડળ જે છે અહીં, ત્યાં આગળ આપણે આવેલા છે. અમુક મિત્રો સાથે મુલાકાત કરશું. કાશ્મીરમાં જે દુઃખદ હુમલો થયો છે તેના સંદર્ભમાં તેઓએ એક પહેલ કરી છે, તે મુદ્દે આપણે એ લોકો સાથે વાત કરીશું જવાહરભાઈ સાથે. નમસ્કાર જવાહરભાઈ, આજરોજ આપે અહીં કંઈક કાશ્મીરના સંદર્ભમાં કર્યું છે, તે વિશે થોડી માહિતી આપશો? પહેલગામમાં જે થયું એના દુઃખ વ્યક્ત કરતા આજે બધા ટેક્સીવાળાએ નક્કી કર્યું કે આપણે બંધ રાખવાનું અને 2 મિનિટનું મૌન પાડીને આજે બધા બંધ રાખી છે અને ઊંધી મૂકી છે ગાડીઓ. જી કાકા, આપનો પરિચય આપશો? મારું નામ જવાહર દેસાઈ. જવાહર દેસાઈ. અને આપ શ્રી કલ્યાણબાગ મિત્ર મંડળ, કલ્યાણબાગ મિત્ર મંડળમાં ટેક્સી સ્ટેન્ડ છે. ટેક્સી સેન્ટર. અને આજે જે તમે આ કર્યું છે, તમારી ગાડીઓ આપણે જોઈ શકીએ છીએ કે ઊંધી તમે મૂકી દીધી છે, એટલે શું ફેરા નથી મારવાના? આજે કોઈ ધંધો નથી કરવાનો, શોખ વ્યક્ત કરવાનો. કાશ્મીરમાં જે થયું, કાશ્મીર પહેલગામમાં જે થયું એના સંદર્ભમાં. તો મિત્રો, જેમ આપણે જોઈ શકીએ છીએ, પૂરા દેશમાં અને સમગ્ર દુનિયામાં જે રીતનો શોક છે કાશ્મીરમાં જે દુઃખદ હુમલો થયો છે આતંકવાદીઓ દ્વારા, તે જ રીતે વલસાડમાં પણ શ્રી કલ્યાણબાગ મિત્ર મંડળ દ્વારા અહીં આ ટેક્સી સ્ટેન્ડ પાસેથી બધી ટેક્સીઓ ઊંધી મૂકી દેવામાં આવી છે અને આજ રોજથી લોકો કોઈ ફેરો મારવાના નથી. હું છું પ્રતિક પાંડે, આપ જોઈ રહ્યા છો સત્યા ડે ન્યૂઝ ગુજરાત. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com, આઝાદી સમાચારોની.